હું ભાઈ તે તમારા મિત્ર ઓલા સરના ભાઈની દીકરીના લગ્ન લેખાય એમ ને? હા ઓ આજ લગન લખી ગયા. હારું ભાઈ, દીકરીના હાથ પીળા થઈ જાય તો એક કામ ઉકલી જાય. સનો બિચારો નાનો માણસ છે, થોડીક ભીહ પડશે, પણ નાનો એવો વરો કરી નાખે તો નાચ રિવાજે બધાયની હારે. ઈ ભલે નાનો માણસ છે, પણ લગનમાં કાઈ ઘટવા દેવાનો નથી. લગન તો પૂરા વટથી કરવાના છે. ભાઈ તું એનો મિત્ર છો, તારે એને સમજાવવો જોઈએ કે જેટલી પછેડી એટલી હોડ તણાય. કે બીજાની દેખા દેખી જોઈને આવડા મોટા ખર્ચા કરીને તો હોરાઈ જાય, પછી વાહે ખીચડી નહીં નો વધે. એમ તો હું એની હારે જ છું, એમ કઈ થોડો એને ઊંડામાં ઉતરવા દઉં. વેવાઈ હારે પહેલા જ બોલી કરી લીધી છે. કેવી બોલી કરી છે? કે જો ભાઈ, સનો ભાઈ રો નાનો માણસ, ઈ તમારા દીકરાના દીકરી તો આપે, પણ લગ્નનો તમામ ખર્ચો તમારે ઉપાડવો પડશે. અને હા, 5 લાખ રૂપિયા ભરવાની બોલી કરી છે. એટલે આપણે કઈ ઉપાધિ નથી ભાઈ, આ બધી ભૂંગળું વેવાઈ માથે ભાંગવાનું છે. વાહ ભાઈ વાહ, તમારી જેવા સલાહકાર હોય ને તો હારા હારાની જિંદગી નરક થઈ જાય. એટલે સીધું જ કે નહીં કે દીકરીનો સંબંધ નથી કર્યો, દીકરીને વેચી છે. હવે આમાં વેસવાની ક્યાં વાત આવી? એનું ખવડું થોડુંક નબળું છે, તો એમાં વેવાઈ મદદ કરે તો એમાં શું વાંધો? આનું ખવડું નબળું છે તો વેવાઈ હું ટાટા કંપનીનો માલિક છે? ઈ હું ધંધો કરે? એને 10 વીઘા જમીન છે અને છોકરો લાઇટ ફિટિંગ નું કામ કરે છે. એને હારામ હારું હાલે છે. અટાણ સુધી તો હારામ હારું હાલ્યું હશે, પણ આ લગન પછી હારું નહીં હાલે, એની ખાતરી હું આપું છું. કેમ? હું કેમ? આપણામાં ડાપણ હોય ને તો એને સમજાવાય કે આપણી દીકરી કાલ ઉઠીને ન્યા જ જવાની છે. વેવાઈને આમ હોરે નો નખાય. તો હું આ સનો લગ્ન કરી શકે એમ છે? એ તો હુંય માનું છું કે એને એકલા હાથે લગ્ન કરવામાં ભીખ પડી જાય, અને એના માટે વેવાઈ 50,000 ની મદદ કરે તો એમાં કઈ વાંધો નથી. પણ સામે વાળાને હાવ લૂસીને તમારું ઘર હજળ કરવાની દાનત વ્યાજબી નથી. લગ્નનો ખર્ચો વેવાઈ કરતા હોય તો રોકડા 5 લાખ લેવાની શું જરૂર છે? ઈ તો આ દીકરી દીધી એટલે, નકર તો ઊભો રે થાવ, કોઈ ધડોય નતું કરતું. તો પણ આ સંબંધ નહીં, સમજૂતી કરી કહેવાય. આમાં તમે તો લગ્ન પછી હાથ ખખેરીને વયા જાહો, પણ પછી દીકરીને આખી જિંદગી સહન કરવું પડશે. ઈ વિચાર્યું છે કોઈ દી? એમાં શું સહન કરવાનું? ત્યાં દીકરી બથોડા લેવા થોડી જાય છે, લગ્ન થઈને જાય છે. ભલે લગ્ન થઈને જાય, પણ જ્યાં ઘર હોય ને ભાઈ, ત્યાં ઠામડા ભભડે. આપણી દીકરીને કોક ઊંસા હા હે બોલાવે તોય આપણને માઠું લાગે. તો ન્યા તો ડગલે ને પગલે વાત વાતમાં મેણા સાંભળવા પડે કે કઈ મફત નથી આવી, તો એના જવાબદાર આપણે જો ભાઈ. હવે અમને તો હાસું લાગ્યું એવું કર્યું. આ બધું તો તું સનાભાઈ ને કહેતો થાય. આમાં વાત તમારી કે સનાભાઈની નથી, પણ આપણી આવી થોડી લાલચના હિસાબે વિચારા વગર વેવાઈને ઊંડામાં ઉતારીએ ને તો એની પાસે 10 વીઘા જમીન છે ઈ વેચાઈ જાય. પછી આપણી જ દીકરીને બીજાની ના દાડિયા જવાનો વારો આવે. બોલા હારું કહેવાય? આ વાત થોડી કડવી તો છે, પણ સાચી છે હો ભાઈ. ઘણી વાર આપણી લાલચના હિસાબે આપણા દીકરા કે દીકરીના જીવનમાં આપણે મા બાપ જ દુઃખ ઊભા કરીએ છીએ. હા તો હવે સમજા ને, તો જાવ સનાભાઈને લઈને વેવાઈ પાસે અને જઈને કયો કે લગ્નના ખર્ચામાં મદદ કરજો, અમારે 5 લાખ નથી જોતા. એમાં જ તમારું ડાપણ છે. હા હા ભાઈ, તારી સાચી વાત છે. હાલ હું અટાણે જ જાઉં.